Hello student, welcome in this lecture. In previous lecture we discussed about the HRM role and functions, or we can say the functions performed by HR managers. ઓકે, જો આપણે વાત કરી હતી કે ભાઈ HR ડિપાર્ટમેન્ટ જે HR મેનેજર્સ છે એના દ્વારા જે ફંક્શન્સ પરફોર્મ કરવામાં આવે છે એ ફંક્શન્સને આપણે બે બ્રોડ કેટેગરીની અંદર ક્લાસિફાઈડ કરીએ છીએ, બરાબર. અને આપણે ફર્સ્ટ જે ક્લાસિફિકેશન્સ છે એ પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરી લીધું, બરાબર. એ કયું હતું? મેનેજરિયલ ફંક્શન્સ. મેનેજરિયલ ફંક્શન્સની અંદર પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ અને કંટ્રોલિંગ ફંક્શન્સ કે જે HR ડિપાર્ટમેન્ટની અંદર પરફોર્મ કરવામાં આવે છે, બરાબર. એ ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરી લીધા છે. હવે જે નેક્સ્ટ ક્લાસિફિકેશન્સ છે ઓપરેટિવ ફંક્શન્સ, તો ઓપરેટિવ ફંક્શન્સ આપણે આ લેક્ચર્સની અંદર ડિસ્કસ કરવાના છે. ઓપરેટિવ ફંક્શન્સ કોને કહેવાય? ફર્સ્ટ ઓફ ઓલ એ આપણે સમજવું જરૂરી બની જાય. તો આપણે વાત કરીએ આગળ ઓપરેટિવ ફંક્શન્સની અંદર, બરાબર. જો ધ ઓપરેટિવ ફંક્શન્સ આર ધોઝ ફંક્શન્સ which are related to particular department or performed for the attainment of objectives. પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ સાથે રિલેટેડ ફંક્શન્સ છે એવા ફંક્શન્સને ઓપરેટિવ ફંક્શન્સ કહેવાય, બરાબર. અને એ ફંક્શન્સ એટલા માટે પરફોર્મ કરવામાં આવતા હોય તો કે પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ છે એને તમે અચીવ કરી શકો છો, બરાબર. મે બી ઓબ્જેક્ટિવ્સ છે ડિપાર્ટમેન્ટલ ઓબ્જેક્ટિવ્સ હોઈ શકે છે, બરાબર. તો ડિપાર્ટમેન્ટ વાઇઝ ઘણી બધી એક્ટિવિટીઝ હોય. આપણને ખ્યાલ છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશન્સની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય, જેમ કે HR ડિપાર્ટમેન્ટ્સ છે, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. આ બધા શું છે? ડિપાર્ટમેન્ટ્સ છે. અને પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના રિલેટેડ ફંક્શન્સની વાત કરો છો તો ઓપરેટિવ ફંક્શન્સ છે એને પર્ટિક્યુલરલી જે ડિપાર્ટમેન્ટ સાથેની લિંક હોય, બરાબર. એટલે ઓપરેટિવ ફંક્શન્સ એટલે એવા ફંક્શન્સ કે જે પર્ટિક્યુલરલી ડિપાર્ટમેન્ટ સાથે રિલેટેડ ફંક્શન્સ હોય, બરાબર. આપણે HR સબ્જેક્ટની વાત કરીએ છીએ, HR ફંક્શન્સની વાત કરવાની છે. HR ડિપાર્ટમેન્ટને કન્સિડર કરીને જોઈએ તો HR ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા ફંક્શન્સ જે છે એ ઇન્ક્લુડ હોય. તો ક્યાં ક્યાં ઘણા બધા? એટલે તો કે પ્રોક્યુરમેન્ટ, ડેવલપમેન્ટ. પ્રોક્યુરમેન્ટ મીન્સ વોટ? ટુ પ્રોક્યુર મીન્સ ટુ ગેટ. HR ડિપાર્ટમેન્ટ માટે પ્રોક્યુરમેન્ટનો મતલબ એવો થાય ટુ ગેટ ધ પીપલ, લોકોને મેળવવા, બરાબર. લોકો તમને મળી જાય. ધેન આફ્ટર સેકન્ડ થિંગ એના ડેવલપમેન્ટ રિલેટેડ જે કંઈ પણ એક્ટિવિટીઝ તમે કરો છો, બરાબર, તો એ ફંક્શન્સની અંદર આવી જાય. ધેન કમ્પેન્સેશન્સ છે, જે કંઈ પણ રિવોર્ડ ચૂકવો છો. એમ્પ્લોઈઝ છે ને તમારે મેન્ટેન રાખવા બહુ મહત્ત્વની બાબત છે. જો કંપનીના કર્મચારીઓ છે એ લાંબા સમય સુધી તમારી સાથે જોડાઈને રહે એના માટે ઘણા બધા ફંક્શન્સ છે પરફોર્મ કરવામાં આવતા હોય. તો એવા મેન્ટેનન્સ ફંક્શન્સ છે, મોટિવેટ કરવા માટેના અને ઇન્ટિગ્રેશન્સ માટેના જે કંઈ પણ ફંક્શન્સ છે, બરાબર. ઇન્ટિગ્રેશન્સ એટલે કે એસ્ટાબ્લિશમેન્ટ થાય, ઇફેક્ટિવ રિલેશનશિપને એસ્ટાબ્લિશ કરી શકો. ડિપાર્ટમેન્ટ વચ્ચેની જે લિંક છે, પર્સન્સ વચ્ચેની જે લિંક છે, સુપિરિયર અને સબોર્ડિનેટ માટેના જે રિલેશન્સ છે, આ બધી બાબતો જેને તમે એકબીજા સાથે કનેક્ટ કરી શકો છો, જેને એકબીજા સાથે તમે જોડી શકો છો, બરાબર. તો આ બધા ફંક્શન્સ છે એ શેના ફંક્શન્સ છે? HR ડિપાર્ટમેન્ટના ફંક્શન્સ. અને ઓપરેટિવ ફંક્શન્સ એટલે તો કે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટને રિલેટેડ ફંક્શન્સ હોય એને ઓપરેટિવ ફંક્શન્સ કહેવાય, બરાબર. આગળ વાત કરીએ નેક્સ્ટ. જો ઓપરેટિવ ફંક્શન્સની વાત કરીએ તો એની અંદરનું જે પહેલું ફંક્શન્સ છે કયું ફંક્શન્સ છે? પ્રોક્યુરમેન્ટ ફંક્શન્સ, બરાબર. તો આપણે વાત કરીએ પ્રોક્યુરમેન્ટની. જો ઇન ધીસ ફંક્શન્સ pertaining to procuring the right persons for the right job. મેં તમને વાત કરી પ્રોક્યુર પર્સન્સ. આપણે HRની વાત કરીએ છીએ તો માણસોને કઈ રીતના મેળવવા, બરાબર. રાઇટ પર્સન ફોર ધ રાઇટ જોબ. રાઇટ પર્સન્સ હોવા જોઈએ અને રાઇટ જોબ, જે કંઈ પણ જોબ છે એના માટે જે વ્યક્તિ છે એક્ઝેક્ટ હોવો જોઈએ. જેમ કે જોબ સ્પેસિફિકેશન્સ અને જોબ ડિસ્ક્રિપ્શન્સ છે
અકોર્ડિંગલી જે કંઈ પણ પર્સન્સ છે એનું ક્વોલિફિકેશન્સ હોવું જોઈએ, બરાબર. ધેન સેકન્ડ થિંગ, જો ઇટ ઇન્વોલ્વ હાયરિંગ પીપલ એઝ પર ધ નીડ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સને, જેની અંદર લોકોને હાયર કરવાની વાત કરેલી છે, બરાબર. અને ઓર્ગેનાઇઝેશન્સની નીડ્સ છે અકોર્ડિંગલી લોકોને તમારે શું કરવા પડે, હાયર કરવા માટેની પ્રોસિજર કરવી પડે. અને પ્રોક્યુરમેન્ટ ફંક્શન્સની અંદર ફોલોવિંગ ફંક્શન્સ જે કંઈ પણ એક્ટિવિટીઝ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય, બરાબર. ઇટ ઇન્ક્લુડ્સ ફોલોવિંગ એક્ટિવિટીઝ ઓર ફોલોવિંગ ફંક્શન્સ. ફર્સ્ટ પ્રોક્યુરમેન્ટ ફંક્શન્સની અંદર ક્યુ ફંક્શન્સ છે પરફોર્મ કરવામાં આવતું હોય, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. જસ્ટ અ મિનિટ. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ અકોર્ડિંગલી જો હ્યુમન રિસોર્સ પ્લાનિંગ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ કે ભાઈ પર્ટિક્યુલરલી જે કંઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર તમે છો તો કન્સર્ન નંબર ઓફ પીપલ કેટલાની રિક્વાયરમેન્ટ છે, કે ડિટરમાઇનિંગ ધ નંબર ઓફ પીપલ રિક્વાયર્ડ ફોર ધ વેરિયસ જોબ. અલગ અલગ પ્રકારની જે જોબ છે એ જોબને પરફોર્મ કરવા માટે લોકો કેટલા જોઈએ છે, બરાબર. લોકોનું ક્વોલિફિકેશન્સ કયા પ્રકારનું હોવું જોઈએ, લોકોની અંદર કયા પ્રકારની સ્કિલ અને ક્વોલિટીઝ છે તમારે રિક્વાયર્ડ છે. અલગ અલગ જે કંઈ પણ ડિફરન્ટ જોબ છે તમારી, તો એના માટે જે કંઈ પણ તમારે માણસોની જરૂરિયાત હોય એના રિલેટેડ જે તમે પ્લાનિંગ કરો છો એને શું કહેવાય, હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. આફ્ટર ધ પ્લાનિંગ કમ્પ્લીશન્સ, પ્લાનિંગ જ્યારે તમારું કમ્પ્લીટ થઈ જાય પછીનું જે સ્ટેજ છે એની અંદર તમારે શું કરવાની આવે, રિક્રુટમેન્ટ કરવાની આવે. રિક્રુટમેન્ટ એટલે એક પ્રકારની પ્રોસેસ. રિક્રુટમેન્ટ પ્રોસેસની અંદર શું હોય, જોબ સિકર છે અને જોબ પ્રોવાઈડર છે એની વચ્ચે જે લિંક કરો છે, બરાબર, જે લિંક થતી હોય એને શું કહેવાય, રિક્રુટમેન્ટ. રિક્રુટમેન્ટ થ્રુ વિથ ધ હેલ્પ ઓફ રિક્રુટમેન્ટ જેને જોબ જોઈએ છે એ વ્યક્તિ અને જેને જોબ આપવાની છે, બરાબર, એ વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હોય, બરાબર. અગેઇન એમ રિક્રુટમેન્ટ્સની અંદર ઘણી બધી બાબતો ઇન્વોલ્વ થતી હોય, જેમ કે તમે એમ્પ્લોઈઝ છે એને સર્ચ કરો છો કે ભાઈ કયા પ્રકારના તમારે કર્મચારીઓ જોઈએ છે, બરાબર. પછી જે લોકો તમારા ફ્યુચરના જે કર્મચારીઓ બની શકે એમ હોય એવા કર્મચારીઓને તમે અટ્રેક્ટ કરવા માટેના એક્શન્સ કેરીડ આઉટ કરો છો, બરાબર. અટ્રેક્ટ ઇન ધ સેન્સ કે એ લોકો તમારી કંપનીની અંદર ઇન્ટરેસ્ટ લે જોબ માટે, બરાબર. અટ્રેક્શન્સ માટેની પ્રોસિજર કમ્પ્લીટ થઈ જાય પછી લોકો છે એને તમે મોટિવેટ કરો છો, બરાબર, કે તમારા જે કંપનીની જે પર્ટિક્યુલર વેકેન્સી છે એની અંદર એ રિક્રુટમેન્ટ માટે એપ્લિકેશન્સ આપે, બરાબર. રિક્રુટમેન્ટની જે પ્રોસેસ આપણે કેરીડ આઉટ કરીએ છીએ એની અંદર શું કરે, કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશન્સ કરે. તો આવી બધી બાબતો છે કે જે રિક્રુટમેન્ટની કેરીડ આઉટ કરવામાં આવતી હોય. રિક્રુટમેન્ટ પ્રોસિજર પછી સિલેક્શન્સ આવે, બરાબર. ઘણી બધી એપ્લિકેશન્સ તમને મળી હોય તો પૂલ ઓફ એપ્લિકેશન્સની અંદરથી જે એપ્લિકેશન્સ છે એ પર્ટિક્યુલરલી તમારી જે જોબની જે વેકેન્સી છે એના માટે સ્યુટેબલ એપ્લિકેશન્સ હોય, બરાબર. પ્રોપર એપ્લિકેશન્સ છે, રાઇટ એપ્લિકેશન્સ છે, રાઇટ પર્સન્સ છે, એવી એપ્લિકેશન્સને તમે શું કરો છો, ક્લાસિફાઈડ કરો છો, બરાબર. અને જે વધારાની એપ્લિકેશન્સ છે ને તમે રિજેક્ટ કરો છો, બરાબર. અને પર્ટિક્યુલરલી જે એપ્લિકેશન્સ છે એમાંથી જેની ક્વોલિટી છે, સ્કિલ, ક્વોલિટી, ક્વોલિફિકેશન્સ છે એ તમને યોગ્ય લાગે એવા વ્યક્તિને તમે શું કરો છો, સિલેક્ટ કરો છો જે તે જોબ માટે. અને પ્લેસમેન્ટની વાત કરીએ, બરાબર. જ્યારે આપણે સિલેક્શન્સની પ્રોસેસ કમ્પ્લીટ કરી લઈએ ત્યારે જે વ્યક્તિને સિલેક્ટ કરેલો છે, જે કેન્ડિડેટ્સ છે જેને સિલેક્ટ કરેલો છે, બરાબર, એ વ્યક્તિને ફાઇનલી આપણે જોબમાં એને લગાડીએ છીએ, બરાબર. એને પ્લેસ કરીએ છીએ. પ્લેસમેન્ટ એટલે એને પ્લેસ કરવાનું કામ કરીએ છીએ, બરાબર. જે કેન્ડિડેટ્સ છે આપણને રાઇટ કેન્ડિડેટ્સ લાગે છે પર્ટિક્યુલરલી જોબ માટે, બરાબર. તો આ બધી બાબતોનું કામ કોણ કરે, આ બધું કોણ કરે, તો કે આ બધી બાબતો કેરીડ આઉટ કરવાની રિસ્પોન્સિબિલિટી છે એ HR મેનેજરની હોય છે, બરાબર. HR મેનેજર્સ દ્વારા આ બધા ફંક્શન્સ છે એને પરફોર્મ કરવામાં આવતા હોય, બરાબર. આફ્ટર ધ પ્લેસમેન્ટ, જો પ્લેસમેન્ટ થઈ ગયા પછી ઇન્ડક્શન્સ આવે. ઇન્ડક્શન્સ ઓર વી કેન સે ઓરિએન્ટેશન્સ. ઓરિએન્ટેશન્સ અને ઇન્ડક્શન્સ કોને કહેવાય, તો કે જ્યારે કોઈ નવો કેન્ડિડેટ્સ તમે સિલેક્ટ કરીને પ્લેસ કરેલો છે, બરાબર, તો એનું ઇન્ટ્રોડક્શન્સ છે તમે ઓર્ગેનાઇઝેશન સાથે કરાવો છો, બરાબર. ઓર્ગેનાઇઝેશન્સના બીજા કર્મચારીઓ સાથે કરાવો છો, બીજા ડિપાર્ટમેન્ટલ હેડ સાથે કરાવો છો, બરાબર.
એના એ વ્યક્તિએ કયા પ્રકારના એન્વાયરમેન્ટની અંદર કામ કરવાનું છે એ બધી વસ્તુની માહિતી આપો છો. સાથે સાથે કંપનીની પોલિસી, કંપની કયા પ્રકારની પ્રેક્ટિસીસ છે એને પરફોર્મ કરે છે, આ બધી બાબતોની માહિતી આપો છો. અને તમે એક પ્રકારે કંપનીનો જે કર્મચારી છે એ નવી જ કંપનીમાં જોડાયેલો છે, બરાબર, જે એના માટે જે એના માટે અજાણી વસ્તુ છે, બરાબર. તો એ સિચ્યુએશન્સની અંદર, એ એન્વાયરમેન્ટની અંદર એને ફૂલ કમ્ફર્ટેબલ લાગે એ પ્રકારના બધા પ્રયત્નો છે ઇન્ડક્શન્સ અને ઓરિએન્ટેશન્સની અંદર કરાવવામાં આવતા હોય, બરાબર. તો આ બાબત છે. ઇન્ટરનલ જોબ જે છે એને આપણે ચેન્જ કરવાની વાત કરીએ તો ઇન્ટરનલ જે કંઈ પણ ક્રાઇટેરિયા છે, પ્રમોશન, ટ્રાન્સફર, જે કંઈ પણ આવતું હોય, ડિમોશન્સ છે, બરાબર. તો આ બધી બાબતોને એમની અંદર કન્સિડર કરવામાં આવતી હોય છે, બરાબર. સેકન્ડ ફંક્શન્સ કયું છે? ડેવલપમેન્ટ ફંક્શન્સ. ડેવલપમેન્ટ ફંક્શન્સની અંદર આપણે વાત કરીએ, જો ધીસ ઇઝ ધ ફંક્શન્સ ટુ ટ્રેન એમ્પ્લોઈઝ ફોર ધ એન્હાન્સિંગ ધેર પરફોર્મન્સ ઇન પ્રેઝન્ટ જોબ. આપણે જે પ્રેઝન્ટ જોબ છે, અત્યારે જે કર્મચારી જોબ કરે છે, બરાબર, એ જોબની અંદર કંપનીના કર્મચારીનું પરફોર્મન્સ કઈ રીતના એન્હાન્સ થાય એના માટેના જે તમે કામ કરો છો, બરાબર, એના માટે આપણે જે કંઈ પણ ટ્રેનિંગ આપતા હોય કર્મચારીને એને ડેવલપમેન્ટ ફંક્શન્સ તરીકે કન્સિડર કરવામાં આવે. ડેવલપમેન્ટ થ્રુ કે જેનાથી કંપનીના કર્મચારીની એબિલિટીને એન્હાન્સ થાય, એની સ્કિલની અંદર વધારો થાય, બરાબર, અને જે પ્રેઝન્ટ પરફોર્મન્સ આપે છે, બરાબર, એ પ્રેઝન્ટ પરફોર્મન્સ છે એનો ઇમ્પ્રૂવ થાય અને આગળ એનો ગ્રોથ થાય, બરાબર. આ બધા એમ હોય. ઇટ ઓલ્સો એમ એટ ડેવલપિંગ એમ્પ્લોઈ સ્કિલ. એમ્પ્લોઈઝ છે એની સ્કિલ ડેવલપ કરવી, એની એબિલિટી ડેવલપ કરવી, એપ્ટિટ્યૂડ ફોર ધ ફ્યુચર પોઝિશન. ફ્યુચરની અંદર કોઈ પણ જે એનાથી ઉપરની પોઝિશન્સ છે તો એના માટે એને પ્રિપેર કરવો, કે જે કર્મચારી છે વિચારે કે ભાઈ ઇન ફ્યુચર મારે આ પોઝિશન્સમાં પહોંચવું છે તો એના માટે મારે આટલી વસ્તુ છે મારી અંદર ડેવલપ કરવી જરૂરી બની જાય, બરાબર. પોઝિશન્સ એન્ડ ચેન્જિંગ ધ ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર ટુ મેચ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ રિક્વાયરમેન્ટ. ડેવલપમેન્ટની અંદર સ્કિલ, એબિલિટી, એપ્ટિટ્યૂડ અને ફ્યુચર પોઝિશન્સ માટે એમ્પ્લોઈઝને પ્રિપેર કરવું કે જેથી કરીને ઓર્ગેનાઇઝેશન્સનું કલ્ચર ચેન્જ થઈ જાય, બરાબર. અને એક્ઝેક્ટલી જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન્સની અને ઇન્ડિવિજ્યુઅલ્સની જે રિક્વાયરમેન્ટ છે એને તમે મેચ કરી શકો. જો ઇન્ડિવિજ્યુઅલી આપણી પોતાની વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલી તમારી રિક્વાયરમેન્ટ એવી હોય કે તમારો ગ્રોથ થાય ને તમારું ડેવલપમેન્ટ થાય, બરાબર. અને ઓર્ગેનાઇઝેશન્સની સેમ રિક્વાયરમેન્ટ એવી હોય કે જેના થ્રુ તમે ઓર્ગેનાઇઝેશન્સને કંઈક બેટર પરફોર્મન્સ આપો અને તમારી જે વર્કની જે ગુણવત્તા છે, વર્ક ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ થાય, બરાબર. તો આ બે ફંક્શન્સ છે, આ બે મોટિવ્સ છે એ આમની સાથે ડેવલપમેન્ટ ફંક્શન્સની સાથે ફૂલફિલ થઈ જાય. ઇટ ઇન્ક્લુડ ફંક્શન્સ લાઈક HRD સિસ્ટમ. HRD સિસ્ટમ ઇન ધ સેન્સ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સિસ્ટમ. HRD એક સિસ્ટમ્સ છે કે જેના થ્રુ તમે હોલ ઓર્ગેનાઇઝેશન્સના ડેવલપમેન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ છે, ડેવલપમેન્ટ રિલેટેડ પ્રોગ્રામ્સ છે, બરાબર, એ લોન્ચ કરો. અગેન એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરો કે જેના થ્રુ કંપનીના કર્મચારીઓ છે પોતાની પૂરેપૂરી એબિલિટી અને પોતાની પૂરેપૂરી સ્કિલ કે જેનો ઉપયોગ કરતા થાય, બરાબર, અને ઓર્ગેનાઇઝેશન્સના જે ગોલ છે એને ફૂલફિલ કરે. સેકન્ડ થિંગ, ટ્રેનિંગ. ટ્રેનિંગ છે શું છે તો કે ટ્રેનિંગ થ્રુ તમે કર્મચારીઓને નવી સ્કિલ, બરાબર, અથવા તો જે એક્ઝિસ્ટિંગ સ્કિલ છે એને એન્હાન્સ કરવા માટે કોઈ ન્યૂ વસ્તુ, કોઈ નવી ન્યૂ મેટર્સ છે, કોઈ નવી બાબત છે તો નવી બાબતો કઈ રીતના શીખવી, બરાબર, હાઉ ટુ લર્ન ન્યૂ થિંગ્સ, એ બધી બાબતો છે, બરાબર. એબિલિટીઝ છે, એમનું પરફોર્મન્સ છે, ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ છે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમે કર્મચારીઓને ટ્રેનિંગ આપો છો, બરાબર, કે જેથી કરીને કર્મચારી પોતાનું જે વર્ક છે એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી કરી શકે છે. સાથે સાથે કર્મચારીઓની સાથે સાથે જે મેનેજરિયલ લેવલ છે, બરાબર, જે ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે હાયર ઓથોરિટી છે એના રિલેટેડ પણ ડેવલપમેન્ટ જરૂરી બની જાય, બરાબર, કેમ કે મેનેજરિયલ પોઝિશન્સ છે, ટોપ પોઝિશન્સ છે. તો મેનેજરિયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ કે જેના થ્રુ મેનેજરિયલ લેવલની જે ઓથોરિટીઝ છે
એની સ્કિલ અને કેપેબિલિટીઝ છે એની અંદર તમને ઇફેક્ટિવનેસ જોવા મળે, બરાબર. અને ફ્યુચર જે કંપનીનું મેનેજમેન્ટ છે એ સુધરે એના માટે મેનેજરિયલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ છે એ કેરીડ આઉટ કરવામાં આવતા હોય. કેરિયર પ્લાનિંગ અને કેરિયર ડેવલપમેન્ટ, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, ઇન્ડિવિજ્યુઅલ પોતાના કેરિયરને લઈ અને એકદમ સેન્સિટિવ હોય, બરાબર, કે ભાઈ પર્ટિક્યુલરલી જ્યારે એને પ્રોપર સ્કોપ મળે તો એને એવું હોય કે ભાઈ હું મારું પોતાનું ઓન કેરિયર બિલ્ડ કરું કે જેનાથી મારું ડેવલપમેન્ટ પોસિબલ થાય. તો ઇન્ડિવિજ્યુઅલ કેરિયરને ધ્યાનમાં રાખી અને અમુક પ્રકારની એને ટ્રેનિંગ, પછી અમુક પ્રકારના પ્રોગ્રામ છે, બરાબર, કે જે એને કંઈક શીખવામાં મદદરૂપ સાબિત થાય. સેકન્ડ થિંગ કે ઇન્ડિવિજ્યુઅલ એબિલિટી અને સ્કિલ છે એને તમે કઈ રીતના ઇમ્પ્રૂવ કરો છો એના માટેના પ્રયત્ન કંપનીની અંદર કરવામાં આવતા હોય કે જેથી એક ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે વ્યક્તિ કામ કરે છે, બરાબર, એ પોતાનું ડેવલપમેન્ટ છે ઇફેક્ટિવ મેનરની અંદર કરી શકે છે, બરાબર. ધેન ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ, ઓર્ગેનાઇઝેશન્સ ડેવલપમેન્ટની વાત કરીએ તો વાઇલ્ડ સ્ટ્રેટેજી જેને કહી શકો, બરાબર, કે જેના થ્રુ તમે ઓર્ગેનાઇઝેશન્સના ઓવરઓલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી, ઓવરઓલ જે લેવલ છે બધા આસ્પેક્ટને ધ્યાનમાં રાખી અને ઓર્ગેનાઇઝેશન્સ છે એ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજ ઉપર કઈ રીતે પહોંચે એના માટેની જે કંઈ પણ એક્ટિવિટીઝ કરો છો, બરાબર, જેમ કે કોઈ નવી ટેકનોલોજીસ છે એ એડપ્ટ કરો અકોર્ડિંગ ટુ માર્કેટ ચેલેન્જીસ, માર્કેટના જે ડાયનામિક સિનારીઓને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ ફોર્સિસ છે કે જે ધ્યાનમાં રાખી અકોર્ડિંગ ટુ ટાઈમ તમારે જે ચેન્જીસ કરવાના થતા હોય એ બધા ચેન્જીસ તમે સમયની સાથે કરો છો, બરાબર. તો જે ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સના હોલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. તો આ બધી બાબતો છે ડેવલપમેન્ટ ફંક્શન્સની અંદર આપણે કન્સિડર કરવામાં આવતી હોય અને મેનેજર દ્વારા પરફોર્મ કરવામાં આવતી હોય, બરાબર. જે નેક્સ્ટ ફંક્શન્સ કયું છે કમ્પેન્સેશન ફંક્શન્સ. કમ્પેન્સેશન ફંક્શન્સ કોને કહેવાય? ઇટ ઇન્વોલ્વ ડિટરમાઇનિંગ બેઝિક પે, બેઝિક પે નક્કી કરવો. જ્યારે તમે કંપનીના કર્મચારીઓને જે કંઈ પણ ચૂકવો છો, બરાબર, બેઝિક પેમેન્ટ એને બેઝિક પે કહેવાય. ઇન્સેન્ટિવ્સ, ઇન્સેન્ટિવ્સ એટલે કેમ જે એને બેનિફિટ્સ આપો છો, બરાબર, જે વધારાના બેનિફિટ્સ પ્રોવાઈડ કરો છો. બેનિફિટ્સ એન્ડ સર્વિસીસ ઓફર ઇન ફોર્મ ઓફ રિવોર્ડ ફોર ધ સર્વિસ રેન્ડર્ડ બાય ધ હ્યુમન રિસોર્સિસ. જે કંઈ પણ આપણે બેઝિક પેમેન્ટ, ઇન્સેન્ટિવ્સ, બેનિફિટ્સ અને જે કંઈ પણ સર્વિસ આપીએ છીએ કર્મચારીઓને, બરાબર, અને એના બદલામાં કર્મચારી આપણને એની પોતાની સેવા આપે છે. તો આ બધા બેનિફિટ્સ છે એ આપણે ઘણા બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને આપતા હોઈએ છીએ, બરાબર. એમના ફંક્શન્સની અંદર ફર્સ્ટ ફોલોઈંગ ફંક્શન્સ મેન્શન કરેલા છે. જો જોબ છે, જોબનું ઇવેલ્યુએશન્સ કરવામાં આવતું હોય કંપનીના કર્મચારીની કયા પ્રકારની જોબ છે, બરાબર. એક જોબ છે એ બીજી જોબથી કઈ રીતે અલગ પડે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ કંપની જ્યારે રન થતી હોય ત્યારે એક કરતાં નંબર ઓફ જોબ્સ અવેલેબલ હોય. એક પોઝિશન્સ છે કંપનીની અંદર પીયુન માટેની હોય, એક પોઝિશન્સ છે કંપનીની અંદર ટેકનિશિયન માટેની હોય, એક પોઝિશન્સ છે સુપરવાઇઝર માટેની, એક પોઝિશન્સ છે જુનિયર સુપરવાઇઝર માટેની, એક પોઝિશન્સ છે મેનેજર માટેની. આવી રીતે તમે પોઝિશન્સને કાઉન્ટ કરો, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ જોબ છે આ બધી. શું છે આ બધી? ઇન્ડિવિજ્યુઅલ જોબ છે. અને એક જોબ છે બીજી જોબથી કઈ રીતે અલગ પડતી હોય તો કે રિસ્પોન્સિબિલિટીઝ અને ટાસ્ક થ્રુ અલગ પડતી હોય, બરાબર. બધી જોબની અંદર સિમિલર ટાસ્કને પરફોર્મ કરવામાં ન આવતો હોય, બરાબર. બધી જોબ છે એની અંદર અલગ અલગ પ્રકારના નોલેજની જરૂરિયાત રહેતી હોય, અલગ અલગ પ્રકારના ટેલેન્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય. તો આ પ્રકારે તમારે જોબને આઈડેન્ટિફાઈડ કરવી પડે, જોબને ઓળખવી પડે અને જોબનું ઇવેલ્યુએશન્સ કરવું પડે, બરાબર. સેકન્ડ થિંગ કમ્પેન્સેશન મેનેજમેન્ટ. ઇફેક્ટિવ જે કંઈ પણ તમે કમ્પેન્સેશન ચૂકવો છો એનું પ્રોપર પ્લાનિંગ કરવાનું, પ્રોપર મેનેજમેન્ટ કરવાનું, બરાબર. કે જે આપણો જે પે પ્લાન છે, જે આપણે પેમેન્ટ કરીએ છીએ જેનાથી કર્મચારીઓ છે અટ્રેક્ટ થાય, બીજા કર્મચારીઓ જે આપણા અત્યારે એક્ઝિસ્ટિંગ કર્મચારીઓ નથી પણ ઇન ફ્યુચર કદાચ આપણા કર્મચારી બની શકે, બરાબર. એ લોકોને તમે અટ્રેક્ટ કરી શકો, જે એક્ઝિસ્ટિંગ કર્મચારીઓ છે એને તમે મોટિવેટ કરી શકો, બરાબર. કોઈની સાથે કોઈ પણ પ્રકારના મતભેદ ન થાય, બરાબર. ફેર વેજ સિસ્ટમ્સ જેને કહીએ છીએ આપણે, બરાબર. ફેરલી તમારા કર્મચારીઓને તમે તમારું
જે કંઈ પણ એમનું વેતન થતું હોય એ પ્રમાણે ચૂકવો. ઇફેક્ટિવ મેનરની અંદર બધા ક્રાઇટેરિયાને તમે ધ્યાનમાં લ્યો અને તમે એને પરફોર્મ કરો આ ફંક્શન્સને, બરાબર. ધેન નેક્સ્ટ છે ઇન્સેન્ટિવ્સ. ઇન્સેન્ટિવ્સ એટલે કે જો બેઝિક જે કહેવાય ને કે જે બેનિફિટ્સ કંપનીના કર્મચારીઓને તમે મોનેટરી ફંડની અંદર ચૂકવો છો. જેમ કે તમે કંપનીના કર્મચારીઓને તમે સેલેરી તો ચૂકવો જ છો, બરાબર, પણ સાથે સાથે ઘણા બધા એના જે પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને તમારે જો એમને મોટિવેટ કરવો છે તો તમારે એક્સ્ટ્રા કંઈક ચૂકવવું પડે. જે એક્સ્ટ્રા વધારાના બેનિફિટ જે તમે આપો છો મોનેટરી ટર્મ્સની અંદર એને ઇન્સેન્ટિવ્સ કહેવાય, બરાબર, કે જેનાથી કંપનીના જે કર્મચારી છે એના વર્કની અંદર તમને એફિશિયન્સી અને પરફોર્મન્સની અંદર ઇફેક્ટિવનેસ તમને જોવા મળે, બરાબર. ફોર એક્ઝામ્પલ, મારે તમને એક્ઝામ્પલની વાત કરવી તો કે ભાઈ કોઈ પણ કર્મચારી છે, કંપનીના કર્મચારી હોય અને તમે એને કોઈ ટાસ્ક આપેલો છે, બરાબર. જેમ કે કોઈ કર્મચારીને તમે કીધેલું છે કે ભાઈ 100% ટાર્ગેટ જે હું તને આપું છું એ ટાર્ગેટ તું મને કમ્પ્લીટ કરીને આપે, તો 10% જે છે, બરાબર, એ એમાંથી એઝ એ કમિશન્સ જે તમને રિવર્ડ ફોર્મની અંદર પાછું તમને કંપની તરફથી આપવામાં આવશે, બરાબર. તો આ એક પ્રકારનો ઇન્સેન્ટિવ્સ થઈ ગયો કંપનીના કર્મચારી માટે, બરાબર. અગેઇન જો બેનિફિટ્સ એન્ડ સર્વિસીસ, નેક્સ્ટ શું છે બેનિફિટ્સ એન્ડ સર્વિસીસ. અત્યારે ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે લોકો કર્મચારીઓ કામ કરે છે, બરાબર, એને ઘણા બધા પ્રકારના બેનિફિટ્સ તમારે આપવા પડતા હોય છે, બરાબર. જેમ કે પ્રોવિડન્ટ ફંડ સ્કીમ છે કર્મચારીઓને પ્રોવાઈડ કરવી જોઈએ. પેન્શન સ્કીમ છે નો બેનિફિટ તમારે કર્મચારીઓને આપવો જોઈએ, બરાબર. ઇન્સ્યોરન્સ, જેટલા તમારા કર્મચારીઓ કામ કરે છે આ બધા કર્મચારીઓનું તમારે ઇન્સ્યોરન્સ કરાવવું પડતું હોય, બરાબર, કે જેથી કરીને ઇન ફ્યુચર કદાચ કોઈ પણ પ્રકારની ઘટના એવી બની જાય તો કર્મચારીઓના જે ફેમિલીના જે મેમ્બર્સ છે એને પોતાના ફેમિલીને સર્વાઈવ કરવામાં કોઈ પણ પ્રકારના ઇસ્યુ ફેસ ના કરવા પડે, બરાબર. તો આ બધી બાબતો છે. ફેસ્ટિવલ્સ આવતા હોય કોઈ તો ફેસ્ટિવલ્સને ધ્યાનમાં રાખીને તમારે બોનસ આપવું પડે. એ સિવાય રેસ્ટ માટે કર્મચારીઓની કંઈક અલગથી વ્યવસ્થા કરવી પડે, તમારે વેકેશન્સ માટે લઈ જવા જોઈએ, આઉટિંગ્સ માટે લઈ જવા જોઈએ, બરાબર. અને એ સિવાયના લોટ્સ ઓફ થિંગ્સ, ધેર આર લોટ્સ ઓફ થિંગ્સ કે જે કંપનીઓ દ્વારા આપવામાં આવતી હોય બેનિફિટ સ્વરૂપે, બરાબર. તો કમ્પેન્સેશન્સની અંદર આ બધી બાબતો છે જે ઇન્ક્લુડ થતી હોય. નેક્સ્ટ જે ફંક્શન્સ છે મેન્ટેનન્સ ફંક્શન્સ, બરાબર. કયું ફંક્શન્સ છે? મેન્ટેનન્સ ફંક્શન્સ. જો ધીસ ફંક્શન્સ એમ at providing various welfare measures to protect the health of their employees. એમ્પ્લોઈઝ છે એની હેલ્થને ધ્યાનમાં રાખી અને ઘણા બધા ક્રાઇટેરિયા કેરીડ આઉટ કરવામાં આવતા હોય કંપનીના, બરાબર, કે કંપનીના કર્મચારીઓની હેલ્થ છે એની અંદર કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય, કંપનીના કર્મચારીઓને ફિઝિકલી કોઈ પણ ડેમેજ ન થાય, બરાબર. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ઘણી બધી બાબતો, ઘણા બધા વેલફેર મેજર્સ છે એ કરવામાં આવતા હોય, બરાબર. જો ઇટ ઇન્ક્લુડ પ્રોપર કોમ્યુનિકેશન્સ, હેલ્થ એન્ડ સેફ્ટી મેજર્સ, જેની અંદર પ્રોપર કોમ્યુનિકેશન્સ કરવામાં આવે કે ભાઈ તમારે બધી વસ્તુ એમની સાથે કોમ્યુનિકેટ કરવી પડે ઇફેક્ટિવ મેનરની અંદર, કે કોઈ કર્મચારી છે એને કઈ રીતે એક્ઝેક્ટલી કામ કરવું જોઈએ, કઈ રીતને ન કરવું જોઈએ, બધા નોટિફિકેશન્સ તમારે આપવા જોઈએ પ્રોપર મેનરની અંદર, બધી જ ઇન્ફોર્મેશન્સનો ફ્લો એમની પાસે પહોંચવો જોઈએ. હેલ્થ અને સેફ્ટી મેજર્સ, જો એક્સિડેન્ટલ કોઈ પણ સિચ્યુએશન્સ અકર થઈ જાય તો તમારે એ સિચ્યુએશન્સની અંદર કઈ રીતના સર્વાઈવ કરવું એના માટે જે કંઈ પણ ટૂલ્સ જોતા હોય, ઇક્વિપમેન્ટ્સ જોતા હોય, આ બધી વસ્તુ તમારે એને પ્રોવાઈડ કરવી જોઈએ. વેલફેર એમ્પ્લોઈઝ પાર્ટિસિપેશન્સ, વેલફેરની અંદર જે કંઈ પણ ફેસિલિટીઝ અને સવલતો તમે આપો છો, બરાબર, આ બધી બાબતો છે. એમ્પ્લોઈઝ પાર્ટિસિપેશન્સ, કંપનીના કર્મચારીઓ છે એમને તમારે ડિસિઝન્સની અંદર પાર્ટિસિપેટ કરવાના लिए કાઉન્સેલિંગ છે, મોનિટરિંગ છે, આવા બધા ફંક્શન્સ છે એ શેના માટે આપણે પરફોર્મ કરવા પડે તો કે મેન્ટેનન્સ માટેના ફંક્શન્સ છે, બરાબર. કોમ્યુનિકેશન્સની બાબતો છે, તમને ખ્યાલ છે તો કોમ્યુનિકેશન્સની અંદર તમારે પ્રોપરલી કોમ્યુનિકેશન્સ કંપનીના કર્મચારીઓની વચ્ચે ટાઈમલી કોમ્યુનિકેશન્સ થવું જોઈએ, બરાબર, કે કોઈ પણ બાબત રિલેટેડ, ટાસ્ક રિલેટેડ, એક્ટિવિટીઝ રિલેટેડ, બરાબર, કે જેથી કરીને કોઈ બાબત કોમ્યુનિકેશન્સના અભાવના લીધે ચૂકી ન જાય કોઈ કર્મચારી, બરાબર. હેલ્થ અને સેફ્ટી મેજર્સની વાત કરીએ તો મેં તમને જેમ વાત કરી એમ કે ભાઈ એન્વાયરમેન્ટલ
જે ક્રાઇટેરિયા છે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ જગ્યાએ જ્યારે કંપનીના કર્મચારીઓ કામ કરે છે, બરાબર, ત્યારે કોઈ એવી બાબત અકર ન થાય કે જેને લઈ અને એના હેલ્થ ઉપર એની ઇમ્પેક્ટ થાય, બરાબર. તો અનહેલ્ધી કન્ડિશન્સની અંદર અથવા તો અનસેફ એક્ટ થતું હોય ત્યારે તમારા કર્મચારીઓને કઈ રીતના તમારે પ્રોટેક્શન્સ આપવું, એના માટે જે કંઈ પણ બાબતો કરવાની થતી હોય એ બધી બાબતો એની અંદર ઇન્ક્લુડ થતી હોય, બરાબર. પછી એમ્પ્લોઈઝ વેલફેર. એમ્પ્લોઈઝ વેલફેરની અંદર જે કંઈ પણ ફેસિલિટીઝ, જે કંઈ પણ એમ્યુનિટીઝ છે એ તમે તમારા કર્મચારીઓને ફિઝિકલી અને મેન્ટલી એક પ્રકારે રિલેક્સેશન્સ આપવા માટે કરો છો, બરાબર. એક પ્રકારે રિલેક્સેશન્સ આપવા માટે ઇન ધ સેન્સ કે તમે એનું થોડુંક ટેન્શન હળવું કરવા માટે અમુક પ્રકારની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરો છો, બરાબર. જેમ કે સોશિયલ સિક્યુરિટીઝ છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ છે, અધર બેનિફિટ્સ છે, મેડિકલ બેનિફિટ્સ છે, બરાબર. આ બધા પ્રકારના જે બેનિફિટ્સ આપણે આપીએ છીએ એને એમ્પ્લોઈઝ વેલફેર ફેસિલિટીઝ તરીકે કન્સિડર કરવામાં આવે છે. પછી પાર્ટિસિપેશન્સની વાત કરી તો કે ભાઈ એમ્પ્લોઈઝ છે એને એક મહત્ત્વના પેરામીટર તરીકે કન્સિડર કરી અને લોઅર લેવલે જે કંઈ પણ લોકો કામ કરે છે, બરાબર, એને પણ પોતાનું ઇમ્પોર્ટન્સ બિઝનેસની અંદર કંઈક કન્ટ્રીબ્યુશન્સ આપતા હોય એવું ફીલ થાય. એના માટે જ્યારે તમે કોઈ પણ પ્રકારે કોઈ પણ મહત્ત્વના ડિસિઝન્સ અને નિર્ણયો લેતા હોય ત્યારે કંપનીના કર્મચારીઓ પાસેથી એમની રાય જાણવી, એમની પાસેથી ઓપિનિયન લેવો જરૂરી બની જતું હોય, બરાબર. આ પ્રકારની જે પ્રોસિજર છે એને શું કહેવાય? એમ્પ્લોઈઝ પાર્ટિસિપેશન. સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસની અંદર માણસોને કામ કરાવવું, બરાબર. તો સાયકોલોજીકલી જોવા જાવ તો માણસ છે જે ઓર્ગેનાઇઝેશન્સની અંદર કામ કરે છે, બરાબર, અને સ્ટ્રેસમાં કામ કરે છે, બરાબર, તો એની જે ઇફેક્ટ છે એ તમને કઈ સ્વરૂપે જોવા મળે? તો કે એબ્સેન્ટિઝમ છે, લેબર ટર્નઓવર રેશિયો છે, બરાબર. પછી જોબ છોડીને કર્મચારીઓ જતા રહીએ. બટ ઓબ્વિયસ છે કે વધુ પડતો સ્ટ્રેસ લાગે તો શું થાય? લોકો ગેરહાજરીએ કામ ઉપર ના આવે, જોબ છોડીને જતા રહીએ, તો કંપની માટે ઘણા બધા પ્રકારના બર્ડન ઇન્ક્રીઝ થાય, બરાબર. તો કંપનીના કર્મચારીઓને તમારે એવા પ્રોગ્રામ્સ અને એવી એક્ટિવિટીઝ કરી અને કઈ રીતે સ્ટ્રેસ છે એને રિમૂવ કરવો જોઈએ, કઈ રીતના સ્ટ્રેસને રિડ્યુસ કરવો જોઈએ, એના માટેની એક્ટિવિટીઝ છે એ HR ડિપાર્ટમેન્ટ દ્વારા કેરીડ આઉટ કરવામાં આવતી હોય છે, બરાબર. કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે, મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. કાઉન્સેલિંગ ઇન ધ સેન્સ કે તમે કર્મચારીઓ પાસે પૂછો કે ભાઈ કયા પ્રકારે જે કામ કરે છે, ધ વે ઓફ ધ વર્કિંગ, ઇટ ઇઝ પ્રોપર ઓર નોટ, એની ઓફ ધ પ્રોબ્લેમ્સ. ધેર આર ઘણા બધા ટાસ્ક જેની અંદર તમે પર્સનલી ફેસ ટુ ફેસ તમે એની સાથે ડીલ કરો છો, બરાબર. મોનિટર કરો છો તમે એની એક્ટિવિટીઝને અને સમજો છો કે કયા પ્રકારે એ લોકો કામ કરે છે અને કયા પ્રકારની અવગડતાઓ અનુભવે છે, બરાબર. આ બધી બાબતો છે, આ બધા ફંક્શન્સ છે એ HR ડિપાર્ટમેન્ટના હેડ દ્વારા પરફોર્મ કરવામાં આવતા હોય છે, બરાબર. એટલે કે HR મેનેજર્સ દ્વારા પરફોર્મ કરવામાં આવતા હોય છે, બરાબર. ઓકે સ્ટુડન્ટ, જો ફોર્થ ફંક્શન્સ છે ત્યાં સુધી આ લેક્ચરને આપણે રાખીએ. નેક્સ્ટ જે કંઈ પણ ફંક્શન્સ છે આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. અદરવાઇઝ આ લેક્ચર આપણો 1 કલાક જેટલો લાંબો થઈ જશે, બરાબર. અહીંયા સુધી રાખો અને નેક્સ્ટ આના પછીનો લેક્ચર છે એ આનો જ એક ભાગ છે, બરાબર. ઓકે, થેન્ક યુ એવરીવન.